ઝઘડિયાની દીકરી જે હાલમાં વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે તેની મુલાકાત માટે ગતરોજ બપોરના સમયે ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા, એઆઈસીસી સચિવ શ્રી રામકિશન ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી સંદીપ માંગરોલા અને અન્ય કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। કોંગ્રેસના નેતાઓએ પીડિતાના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી અને તાત્કાલિક ન્યાય અને મદદ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ સાથે તેમણે પીડિતાના સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવી અને સારવારમાં કોઈક મદદની જરૂર હોય તો તેનો પણ ખાસ ખ્યાલ રાખવા માટે હોસ્પિટલ તંત્રને સૂચના આપી હતી। આ પ્રસંગે અમિત ચાવડાએ કહ્યું હતું કે આ ઘટના દુઃખદ છે। પીડિતાના પરિવાર માટે દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવા માટે અમે કટિબદ્ધ છીએ। કોંગ્રેસ લોકોની સેવા માટે છે અને હંમેશા પીડિતોના હિત માટે કામ કરતી રહેશે। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ પીડિતાને ન્યાય અપાવવા માટે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પ્રોજેક્ટો હોય, મેળા હોય એનું લોકાર્પણ કરી રહ્યા છે। એક પણ મંત્રી સરકારનું નથી આવ્યું અથવા ત્યાંના સાંસદ છે કે ત્યાંના જે પ્રભારી મંત્રી છે ભરૂચના કુંવરજી હળપતિ તેઓ પણ જોવા માટે નથી આવ્યા। બાળકી કે તેના પરિવારને પૂછવા માટે નથી આવ્યા। શું માનો છો મેળાઓના ઉત્તરાયણ માટે સમય છે પણ જોવા માટેનો સમય નથી? આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને આવી ઘટના કોઈ પણ પરિવાર પર થાય, કોઈ પણ પરિવારની દીકરી પર આવી બર્બરતા હેવાનિયત થાય તો હું માનું છું કે એમાં કોઈ પક્ષાપક્ષી ના હોય, જાતિ ધર્મ ના હોય, ગુજરાત કે પરપ્રાંત પણ ના હોય અને માનવતાના ધોરણે બધાએ જ આગળ વધવું જોઈએ। સરકાર તો માય બાપ કહેવાય અને આવી કોઈ પણ ઘટના બને તો સૌથી પહેલું હૃદય જો કંપવું જોઈએ તો સરકારમાં બેઠેલા લોકોનું, જેની પર પ્રજાએ વિશ્વાસ મૂકીને સત્તા સોંપી છે એમનું હૃદય કંપવું જોઈએ। પણ અહીંયા જે સંજોગો છે કે કદાચ પરિવાર પરપ્રાંતીય છે એટલે સરકારને એમાં મત મળે એવી આશા નહીં દેખાતી હોય, એટલા માટે હજુ સુધી સરકારનો કોઈ પણ પ્રતિનિધિ, મંત્રી કે કોઈ જવાબદાર માણસ આ પરિવારની મુલાકાતે પણ નથી આવ્યો। ત્યાંના સંસદ સભ્ય, ધારાસભ્યની પણ જવાબદારી છે। ઝારખંડથી ત્યાંની સરકારના મંત્રી અહીંયા સ્પેશિયલ એના અધિકારીઓને લઈને આવે, એને મદદ માટેની, એને સહાય માટેની વાત કરે, જોગવાઈ કરે અને ગુજરાતની સરકાર બિલકુલ એની માટે ચિંતિત ના હોય, એનામાં સહેજ પણ દયા નથી, એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ। અમિતભાઈ